શું ડિટેલ્સ એફઆઈઆઈઝની કઈ જગ્યાએ કયા સેક્ટરમાં કઈ કંપનીમાં ખરીદદારી જોવા મળી છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો ઓવરઓલ વાત કરીએ જે પણ જોઈશું એફઆઈને સતત આપણને તો ડિસિપેશન કર્યા છે. જૂન મહિનો ઇવન જુલાઈ મહિનો બેટર રહ્યો છે કે એફઆઈ સતત ખરીદારી જોવા મળી. તો ઓલમોસ્ટ જોઈશું તો 15,000 કરોડ આજુબાજુથી વધારે ઓલમોસ્ટ જોઈશું તો ખરીદારી જોવા મળતી. અને અમુક સિલેક્ટેડ સેક્ટર છે ઓલમોસ્ટ જે 5થી લઈને 8 સેક્ટર એવા છે જેમાં જોઈશું સૌથી વધારે ખરીદારી આપણને સેક્ટરમાં જોવા મળી છે. તો સૌથી હાઇલાઇટેડ છે કન્ઝ્યુમર સર્વિસીસ. ઓલમોસ્ટ જો 15થી 30 જૂન આજુબાજુ 381 કરોડ આજુબાજુ હતું. પછી તમે ઇવન નજર કરો તો ઇવન જોઈશું 7,300 કરોડ. પછી મેટલ એન્ડ માઇનિંગ છે ઇવન જે 15 દિવસમાં ઓલમોસ્ટ તો 6,000 કરોડ આજુબાજુ. હેલ્થકેર ઇવન જોઈશું તો 4,000 કરોડ આજુબાજુ. અને સર્વિસીસ સેગમેન્ટમાં જોઈએ તો 2,400 કરોડ આજુબાજુ. સેકન્ડ સ્લાઇડ આપી દો. સેકન્ડમાં બી જો તો કન્ઝ્યુમર ડ્યુરેબલ આ બી સેક્ટર હતું, ન્યૂઝના લીધે ખાસું ચર્ચામાં હતું, પણ અહીંયા બી જો ઓલમોસ્ટ 15 દિવસમાં સારું એવું બાઇંગ અહીંયા જોવા મળી છે. રિયલ્ટી પેક્ટ ઇવન જુઓ ત્યાં બી સારી ખરીદાય છે. અને ફાઇનાન્શિયલ સર્વિસીસ અને જે કન્સ્ટ્રક્શન મટીરિયલ આ બધા સેગમેન્ટમાં હતા. ત્યાં જોઈશું 1થી 15 જુલાઈ સુધી આપણને જો સતત એફઆઈની જોઈશું તો સારી એવી ખરીદારી. અમાઉન્ટ બી ઓલમોસ્ટ જો તો આપણને જોઈશું તો પણ ડિજિટથી કરોડ કરતાં વધારે ત્યાંથી જોયો તો તેજી જોવા મળી હતી. તો તેજીવાળા ઓલમોસ્ટ 8 સેક્ટર છે ત્યાં જો સતત એફઆઈનો જોઈશું આપણને ઇન્ફ્લો જોવા મળ્યો હતો. સૌથી વધારે જોઈશું કન્ઝ્યુમર સર્વિસીસ, મેટલ અને હેલ્થકેર જોવા મળ્યું હતું. સામે આઉટફ્લો નજર કરીએ તો આઉટફ્લોમાં જોઈશું તો અહીંયા બી જોઈશું તો 5 સેક્ટર હતા જ્યાં સૌથી વધારે આઉટફ્લો જોવા મળ્યું હતું. તો આઉટફ્લોવાળા સેક્ટરની વાત કરીએ તો જોઈશું તેમાં કેપિટલ ગુડ્સ છે, ઓટો છે. ઓટોમાં સૌથી વધારે ઇવન જો 15થી 30 જૂન આજુબાજુ આઉટફ્લો જોવા મળ્યો. અને સતત જો આ 15 દિવસની વાત કરીએ તો 7,000 કરોડ આજુબાજુ આઉટફ્લો થતો જોવા મળ્યો. કેપિટલ ગુડ્સ છે ત્યાં 3,000 કરોડ આજુબાજુ. ટેલિકોમ પાવર ત્યાં આપણને જોઈશું 1,200થી 2,400 કરોડ આજુબાજુ. અને એફએમસીજી પેક્ટ બી છે ત્યાં જોઈશું તો સતત આઉટફ્લોવાળા સેક્ટરમાં કહી શકાય કે જૂન મહિનામાં બી આઉટફ્લો જોવા મળ્યો. પણ જુલાઈ મહિનો ત્યાં બી જો તો સતત આપણને જોઈશું તો એફઆઈ જે એમને પોટેન્શિયલ છે કે ત્યાં સતત એમણે વેચવાલી કરતા જોવા મળ્યા હતા. તો પણ સેક્ટર ખરીદારી વાઇઝ જો તો વધારે સેક્ટર છે, પણ વેચવાલી વાઇઝ આંકડા જો તો આપણને શું મલ્ટિપલ છે કે જ્યાં પહેલાં બી વેચવાલી ચાલુ હતી ને હજી પણ એ જો કન્ટિન્યુઅસ એમનો આઉટફ્લો આપણને એફઆઈનો જોવા મળ્યો હતો. તો સૌથી હાઇલાઇટેડ સેક્ટર આપણને જોઈશું તો મેટલ, હેલ્થકેર અને સર્વિસીસ જોવા મળે. અને સૌથી આઉટફ્લોમાં જો તો ઓટો અને કેપિટલ ગુડ્સ હતા જેમાં સૌથી વધારે આઉટફ્લો જોવા મળ્યો હતો. યસ. ઓકે, તો આ સેક્ટર્સ છે, સ્ટોક્સ છે કે જેની અંદર ફ્લો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. આભાર અજય આપનો અમારા સાથે જોડવા માટે અને આ ડિટેલ્સ માટે.